નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડકુડ આણંદમાં લઘુમતી વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી રમજાન માસમાં શાળા સવારની કરવા મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે। ગત રોજથી મુસ્લિમ સમાજના પવિત્ર માસ રમજાનનો પ્રારંભ થતાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓમાં સ્કૂલનો સમય સવારના કરવામાં આવેની માંગ સાથેનું આવેદનપત્ર હાડકુડના પીએમ શ્રી ગુજરાતી શાળાના સંચાલક મંડળ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર રમજાન માસનો પ્રારંભ થયો હોય પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડકુડમાંથી કુલ 897 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 802 વિદ્યાર્થીઓ એટલે કે 89.41% લઘુમતી સમાજના એટલે કે મુસ્લિમ ધર્મી છે। તારીખ 2 માર્ચ 2025ને રવિવારથી પવિત્ર રમજાન માસ શરૂ થયેલ હોય તારીખ 1/3/2025ની એસએમસી મિટિંગમાં શાળાનો સમય સવારનો કરવા માટે ચર્ચા કરી ઠરાવ પણ કરવામાં આવ્યો હતો અને તે જ દિવસે મુખ્ય શિક્ષકશ્રીએ તાલુકા જિલ્લા કચેરીને શાળા સવારની કરવા માટે મંજૂરીપત્ર પણ પાઠવી જરૂરી કાર્યવાહી પણ કરી છે। શાળામાં 10% વિદ્યાર્થીઓને બાદ કરતાં 90% વિદ્યાર્થીઓ લઘુમતી સમુદાયના હોવાથી શાળાના સમયમાં ફેરફાર કરવો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં છે। તમામ વાલીઓની માગણી શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી છે। ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રમજાન માસમાં શાળાનો સમય સવારનો કરવામાં આવે છે। વડોદરા શિક્ષણ સમિતિ, હિંમતનગર, નવસારી અને ભરૂચ જેવા જિલ્લાઓએ રજાના લિસ્ટમાં અગાઉથી મંજૂરી પણ આપી દીધી છે। સદર બાબતોને ધ્યાનમાં રાખી પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળાનો સમય ફક્ત રમજાન માસમાં સવારનો કરવામાં આવે તેવી એસએમસી કમિટીની નમ્ર રજૂઆત છે। આશા છે કે શાળા વ્યવસ્થાપન સમિતિ હાડકુડની નમ્ર વિનંતીને ધ્યાને રાખી જરૂરી મંજૂરી આપવામાં આવેની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ છે સાજીદ સૈયદ, હું એસએમસી કમિટી હાડકુડમાં ઉપાધ્યક્ષ છું અને અમે જે રમજાન માસમાં જે સવારની શાળા કરવાની તેની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા અને અમે જિલ્લા શિક્ષણ સમિતિમાં બી આપ્યું, પણ એમને અમને મંજૂરી આપી નહીં, એટલે અમને અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની જરૂરત પડી। કઈ બાબતને લઈને આવેદનપત્ર આપવાનું છે? આવેદનપત્ર એટલે આપ્યું છે કે રમજાન માસમાં જે બપોરની પાળી છે, જે રમજાન માસમાં છોકરાઓને સવલત થાય એટલે સવારની પાળી કરવા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। બીજા કયા કયા જિલ્લાઓમાં સવારની સ્કૂલ છે? વડોદરા જિલ્લામાં છે, નવસારીમાં છે, ભરૂચમાં છે, આ બધા જિલ્લાઓમાં સવારની પાળી થઈ ગઈ છે અને જે જિલ્લા શિક્ષણ સમિતિએ પહેલેથી અગાઉથી જ આનો પરિપત્ર બહાર પાડ્યો છે, જે આપણા આણંદ જિલ્લામાં બહાર પાડવામાં આવ્યો નથી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।